નમસ્કારની સાથે પહેલા તો તમારું આમ ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે આપણે તમારે યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર બે જગ્યાએ આપણે 10K ફોલોઅર્સ તમે અડાડી દીધા છે, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એના માટે તમારા માટે એક સ્પેશિયલ પ્રોજેક્ટ લઈ આવ્યો છું. આજનો પ્રોજેક્ટ આપણે રાજકોટની બહાર છે, કારણ કે રાજકોટની બહારની પણ ઘણી બધી જનતા આપણે જોવે છે, તો એમના માટે પણ આપણે ખાસ વિચારવું જોઈએ. તો એવો જ પ્રોજેક્ટ કંઈક તમારા માટે લઈ આવ્યો છું. મેરાકી ઇન્ટરનેશનલ સ્કૂલનું તમને આ બોર્ડ દેખાતું હશે, એની એક્ઝેક્ટ બાજુમાં શિવમ પાર્ક સોસાયટી આને કહેવાય છે. અને ગુંદાસરા ગામમાં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે, જ્યાં 1+1 ના કોન્સેપ્ટ સાથે 65 વારના નાના ટેનામેન્ટ બનાવવામાં આવેલા છે, કે જે આપણે કહીને તો સાપર છે, લોઠડા છે, એવી આવી મોટી મોટી જીઆઈડીસીમાં વર્ક કરતા લોકો માટે એક ઉત્તમ તક છે. કારણ કે એના માટે હું આ ભાવમાં ટેનામેન્ટ લઈ આવ્યો છું. તો પ્રાઇસની વાત અને વધુ એડ્રેસની વાત આગળ કરી છે. એની પહેલા સૌપ્રથમ તમને આખા મકાનની ટૂર કરાવી દઉં. આવી જાવ મારી સાથે. હવે છે ને રાજકોટમાં મોટા મોટા બંગલોસ નહીં તો બહુ બધા, પણ હવે થોડુંક આપણું ફોકસ છે કે મધ્યમ વર્ગના માણસો મકાન ખરીદી શકે ને ભાડાના મકાનમાંથી એમને છુટકારો મળે, એવો આપણો પ્રયત્ન છે. એટલા જ માટે 65 વારનું આખું મકાન બનાવવામાં આવેલું છે, કે જે મધ્યમ વર્ગને પોસાય એવા ભાવમાં છે. તો આવતા રહ્યો અંદર, તમને સૌથી પહેલા મકાન બતાવી દો. ગેટની અંદર એન્ટર થાવ એટલે 1+1 ના કોન્સેપ્ટ સાથે તમને આવડું પાર્કિંગ એરિયા મળી જશે, જ્યાં તમારા 2 વ્હીલર આરામથી પાર્ક થઈ જશે. સીડીની નીચે આખો નાનકડો વોશ એરિયા આપેલો છે. અંડર આપણે બોર આપેલો છે ને અંડર વોટર ટેન્ક, બે વસ્તુ તમને તમારા ટેનામેન્ટ પૂરતી સેપરેટ જોવા મળી જશે. એનાથી આગળ વધુ તો કોમન ટોયલેટ એઝ ઇટ ઇઝ જે આ પ્રોજેક્ટમાં જોવા મળે છે બધી રીતે અહીંયા તમને બારે કોમન ટોયલેટ જોવા મળી જશે. સુરેક માટેની પણ નાનકડી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આખું પાર્કિંગ ટાઇલ્સથી કવર કરવામાં આવેલું છે, કે જેથી તમારે ગાડી વોશ કરો કે ધોવો તો કોઈ પણ જાતની તકલીફ રહેવાની નથી. હવે જી ભેગા તમે પાર્કિંગમાંથી આપણે અંદર આવી, કે જે આપણો પાર્કિંગ એરિયા છે, તો તમને આ સાઇઝમાં લિવિંગ એરિયા જોવા મળી જશે. આ મકાનની ખાસિયત એ જ છે કે આ પ્રાઇસમાં તમને આખા મકાનમાં ટાઇલ્સ જોવા મળી જશે ઠેઠ સુધીની. આ બાજુ ટીવી યુનિટ છે, લાઇટિંગ પીઓપી સાથે કમ્પ્લીટ જોવા મળે છે, અને બધા ડોર આ રીતે લેમિનેટેડ જોવા મળે છે. સારી એવી સાઇઝમાં તમને અહીંયા જોવા મળી જશે તમારો લિવિંગ એરિયા. ઇનફ રીતે તમે આરામથી સિટિંગ તમારું ગોઠવી શકો છો. અને એની બાજુમાં પાર્ટેશન સાથે તમે કરાવી શકો છો. પાર્ટેશન આપેલું નથી, પાર્ટેશન તમે અહીંયા કરાવીને તમારું સેપરેટેડ કિચન અહીંયા ગોઠવી શકો છો, જે આ રીતે પ્લેટફોર્મ આપેલો છે. એની સામેની બાજુ ઇનફ સ્પેસમાં આ બાજુ છે આપણું સર્વિસ પ્લેટફોર્મ, અને આપણે કહીને વધારાનો સામાન રાખવા માટેનો સ્ટોરેજ એરિયા. અહીંયા તમે ઓલું આપણે કહીને તો અભેરાઈ જેવો કોન્સેપ્ટ કરાવી શકો છો એઝ પર યોર રિક્વાયરમેન્ટ. હવે કિચનમાંથી ડાયરેક્ટ આપણે અંદર આવતા રહીએ એટલે આપણે જોવા મળે છે એક બેડરૂમ. સારી એવી સાઇઝમાં તમને આ બેડરૂમ જોવા મળે છે આખો. આની પાછળ પણ આટલી રીતે તમે જોવો ને તો આમ સ્ટોરેજ એરિયા તરીકે આવડું આપેલું છે. આખો વોર્ડરોબ બની જાય એની જગ્યા અહીંયા આપેલી છે. અને આ બગલામાં કોઈ એક્સ્ટ્રા સ્ટોરેજ માટેની જગ્યા નથી આ સોરી ટેનામેન્ટમાં. એટલા માટે અહીંયા આ રીતનું માળિયા ટાઈપ આપેલું છે, કે જ્યાં તમે તમારા ઘરનો એક્સ્ટ્રા સામાન બધો સ્ટોર કરી શકો છો. પછી તો પાછળ શું હોય, પાછળ આપેલો છે વોશ એરિયા, અને અહીંયા પણ એક આખું અટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે. તો બસ આ રહેશે તમારો વોશ એરિયા, અને તમારે ગ્રીલથી કવર કરાવવાનો રહેશે. અને આ રહેશે તમારું આખું વેસ્ટર્ન સ્ટાઇલમાં અટેચ ટોયલેટ બાથરૂમ, જે કંઈક આ સાઇઝમાં તમને જોવા મળે છે. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર આવો, મોટી બધી બાલ્કની ને સેમ એઝ કોન્સેપ્ટ તમને બતાવી દઉં. હવે છે ને અહીંયા જે આપણે પાર્કિંગ પણ આપેલું છે ને, આખું તમારે કવર્ડ છે. આ કવર્ડ પાર્કિંગના લીધે ઉપર તમને પૂરેપૂરી બાલ્કની મળે છે. તો આવતા રહ્યો એ બતાવી તો છે. આ છે તમારી પૂરેપૂરી કવર્ડ પાર્કિંગ સાથેની ઉપર છે ને આખી આવડી મોટી બાલ્કની મળે છે. તો તમારે આપણે કહીએ ને તો નાના બજેટમાં પણ તમે સારું એવું સીટિંગ ગોઠવી શકો છો. ટેરેસ ઉપર જવા માટેની સીડી પણ તમે જોઈ શકો છો, ઇનબિલ્ટ નાખેલી છે, અને આપણે અલગથી સ્પેસ ઉપર જ બનાવી દેવામાં આવેલી છે. તો એ પણ એક ખાસ નોંધવા જેવી બાબત. હવે જેમ મેં તમને બતાવેલું, તો તમે આ ઘર પરચેસ કરી લીધું, બરોબર. માત્ર ને માત્ર 23 લાખ રૂપિયા આપણે આ મકાનના રાખવામાં આવેલા છે. તમે પરચેસ કરી લીધું, હપ્તો પણ તમારે કદાચ તમારી ઇન્કમ પ્રમાણે મોટો આવશે. ઉપર પણ તમને સેમ સાઇઝમાં લિવિંગ એરિયા, કિચન એરિયા, અને પાછળની બાજુ સેમ સાઇઝમાં એ જ રીતનો બેડરૂમ જોવા મળે છે. તો જો આવડી મોટી રિક્વાયરમેન્ટ ન હોય તો આ વસ્તુને તમે રેન્ટ ઉપર ચડાવી સારી એવી રેન્ટલ ઇન્કમ પર જનરેટ કરી શકો છો. તો આ કોન્સેપ્ટમાં એ જ ફાયદો છે. જો તમારું ફેમિલી નાનકડું હોય તો તમે આરામથી ઉપરનો કે નીચેનો ફ્લોર રેન્ટ ઉપર આપી શકો છો. અને એ જ રીતનું આખું પ્લાનિંગ છે, એકવાર નજર મારી લો. હવે આપણે તમને ગ્રાઉન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર બંને બતાવી દીધો છે, અને બંને સેમ એઝ રીતે સારી સાઇઝમાં ડિઝાઇન કરવામાં આવેલા છે. અને તમે શું યુઝ કરી શકો એ પણ મેં તમને કહી દીધું. સીડી ચડવામાં થોડીક વાર લાગી ગઈ એટલે ટેરેસમાં થોડોક મોડો પહોંચ્યો, પરંતુ અહીંયા તમને મળે છે એક સળંગ સળંગ ટેરેસ તમને જોવા મળે છે. આવડું મોટું આખું ઓપન ટેરેસ તમને જોવા મળે છે. આ રહ્યો તમારો 1000 લીટરનો વોટર ટેન્ક, મતલબ સિન્ટેક્સની ટાંકી ગઈ ને આપણે,
અહીંયા તમને સાઈડમાં પ્લેસ કરીને આપવામાં આવેલી છે, જેથી તમારે અગાસીનો યુઝ સારો એવો એમને થઈ જશે. તો આવડી મોટી અગાસી સાથેનો આ પ્રોજેક્ટ છે. સરસ મજાની લોકેશન ઉપર મેં કીધું એ રીતે સાપર કઈ જગ્યાએ લોકો નોકરી કરતા એમના માટે બેસ્ટ ઓપ્શન છે. 23 લાખ રૂપિયામાં 65 વારનું મકાન ન મળે. વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.